જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે ફરી પાછો નવો દિવસ થઈ ગયો છે, નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે. તો આપણે હજી બહાર છીએ, હોસ્ટેલે પહોંચ્યા નથી અને જો નાસ્તો અને એવું બધું છે, રોટલી ને ચા. મિત્રો આખો કરશ્યો ભરી દીધો. જો મેં કીધું આટલો ચા તો હું તો પીતી જ નથી, પણ આ તો ક્યારેક પીવું ઈચ્છા થાય તો થોડોક માસીએ તો ચાલુ કરી દીધું ભાઈ. અને પૂછે ને અभी देखो मेरी तो ये કટોરી ખાલી है. તો સારું, ચલો આપણે નાસ્તો કરી લઈએ, પછી નીકળવાનું છે. અને એવું બધું એટલે ખોટું મોડું ના થાય તો સારું, હાલો આપણે બન્યા રહેજો. તો મિત્રો આપણે છે ને સવારના ક્યારની હું પહોંચી ગઈ હતી. એમાં એવું થયું મારે માઇકમાં છે ને થોડુંક ઓલું મેં અંદર રાખ્યું હતું ને, પાણીની બોટલ નાખી ખબર ને ઊંધી રહી ગઈ, થોડી ખુલ્લી રહી ગઈ. થોડુંક પાણી છે ને એમાં થોડુંક આમ અડી ગયું બોક્સમાં. માઇકમાં તો વાંધો નથી, અમે ચેક કરી લીધું, કંઈ વાંધો નથી. અને અત્યારે આપણે શું લઈને જાય? ચા લઈને જાય. એમ કરતો જો ચા લવારી આવો બધા બહુ ભાવે હો આને તો ચા. તો આપણે ચા લઈને જઈએ. મને ક્યાં લો, મેં કીધું હાલ આપણે છે ને અત્યારે આવી ગયા. ક્યાં ખબર? ક્યાં આવ્યા ખબર? મને ઓળખો છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જઈશો? હા, મને ઓળખો છો? અને વ્લોગમાં જોયો હશે કદાચ તમે. ન જોયો તો કમેન્ટ કરજો. હા, જોઈ લેજો. ના જોયો હોય તો નો, જોયો હોય તો યસ. હા, અને ના જોયો હોય તો જોઈ લેજો. કેમ કે આપણે એક વાર કઈ બાજુ ગયા હતા? હા, એ આપણે શું કહેવાય થંબનેલમાં છે. અને એક ઘરનું વાસ્તુ હતું, ત્યાં ગયા હતા ને, તો ત્યાં હતો આ ભાઈ. અને આજે આવી હોય એના ઘરે. મિત્રો મને કેતી ન ગયા તું આવ. પણ મારે કેવું થાય, શનિ રવિ લગભગ હું ઘરે હોઉં અને પછી એમ કે તારે આવવું નથી, એમ આવવું નથી. પણ પછી મેં કીધું હાલો આજે સવારે જ આવવાની હતી હું. અને પછી એમાં એવું થયું કે સવારે ના મેળાયો. પછી અત્યારે એને વિશ્વાસ ન થયો. મેં સવારે કીધું ને કે હું આવું, કે ના બને ના આવી, તું આવતી જ નથી, કે ખોટું બોલે એમ. પછી હું ના આવી, બોલો. અત્યારે એનો પાછો મને ફોન આવ્યો. અત્યારે પાછો એનો ફોન આવ્યો કે આવે એમ. પછી 4 વાગે હું આવવાની હતી, પણ છે ને પછી એમાં એવું થયું નીંદર આવી ગઈ. પછી 6 વાગે ફોન આવ્યો. મેં કીધું જઈ આવું, નગર એને એમ થાય કે આવીને એમ. પછી હું અત્યારે 6 વાગે, બોલો વિચાર કરો. એમ થોડું થાય ભાઈ, તમે આવું કરો. એટલે જો આવી ગઈ ને તે કીધું, એટલે હું 6 વાગે વિચાર કર. મારે 8 વાગ્યા હું 4 વાગે વિચાર તો કરો. 4 વાગે કેટલો તડકો હોય. હું એ નતો જઈ ગયો. હું તો આજે 6 વાગે હું ઉઠો. એવું હે તે ઉઠીને જ ફોન કરે. હા તો હું 6 વાગે ઉઠો ને તમે 4 વાગે તે મને ફોન કરીને ઉઠાડી, હું ઉઠી નથી. 5 વાગે મારી મમ્મી ઉઠાડે. કીધું ટ્યુશન માં જજો મમ્મી, આજે શનિવાર સોમવારે ઈદની રજા રાખવા. તે ટ્યુશન ચાલુ હતું તારા જ? અચ્છા એવું હે, તો સારું હું આવી. મિત્રો જો ખુશી દેખો બોલ. તો એવું બધું છે. કાલથી ચાલુ એમ ને સ્કૂલ? સ્કૂલ તો ચાલુ જ હતી, આજે ઈદ હે ને એટલે રજા. હા, એટલે કાલે 2 દિવસની રજા હતી ને. તો હું કેદી પડે વેકેશન? વેકેશન જો મિત્રો સાચું કહો ને તો 7 તારીખે પરીક્ષા ચાલુ થાય, 14 તો પૂરી થાય, પછી વેકેશન, પછી મજી. તો હવે આવું ને ઘરે વેકેશન પડે એટલે. જો લઈ જ જવાનો હોય મિત્રો. આપણે વ્લોગમાં બોલ્યો એટલે તમારી પાસે શું કહેવાય આનું ઓલું છે તો ખરું, કે નકર એમ કહે કે ના મેં ક્યારે કીધું તું એમ. હા, સબૂત છે આપણી પાસે બહુ મોટું. વ્લોગમાં અપલોડ થઈ જાય એટલે એ તો પછી નીકળે નહીં. એટલે કદાચ એને જોવું હોય તો કહેવાનું કે વ્લોગ જોઈ લે, આમાં તું જ બોલ્યો તો. સાચી વાત. પછી ખોટું બોલીને કહેશા તો એઆઈ છે. શું આ એઆઈ? અચ્છા હા, ના એઆઈ માં બોલતું તો એડ ન કરી શકું ને, એમાં તો ખાલી. અરે એ સાચી વાત, તો એ સાચી વાત. મને અવાજ ના આવે. હા, તારો વોઇસ અવાજ ના આવે ને, વોઇસ ઓવર તો ના થઈ શકે ત્યાં. તો એવું બધું એમ મિત્રો ને. એવી થોડી વાર બેઠી, પછી મને આ રૂમમાં લેવાય કે હાલ નહીં કે આ રૂમમાં આપણે આ બાજુના રૂમમાં જાય એમ બધા બેઠા. આપણે છે ને શોર્ટ વિડિયો બનાવવાની. જો હવે કે હે મને કઈ આઈડિયા નથી, હવે જોઈએ શું કરે. મિત્રો આપણે છે ને અત્યારે જમવાનું લેવા જવાનું છે. અને ફ્રેન્ડ હતી એને મજા નથી કે બહાર ગઈ છે ને, આપણે જવાનું છે જમવાનું લેવા. જમવાનું મારે છે ને બીજી એક બે વસ્તુ લેવાની છે. હું ગઈ હતી ત્યારે આપણે 4 લેવા ગયા ને ત્યારે પણ છે ને બંધ હતું. આપણે જ્યાંથી લેવાનું હતું મેડિકલેથી છે ને ઓલું લેવાનું હતું કન્ડિશનર, પણ મેડિકલ બંધ હતી. પછી આગળ ના આગળ મને આરામ થતું એટલે. અને એવું બધું છે. હમણાં એડિટિંગ કરતી હતી. આપણે વ્લોગ મારે છે ને ઘણી વાર બહાર જઈને અપલોડ કરવા જવો પડે, વિચાર કરું છું. એટલે જરીક જોતા રહેજો, દયા ખાજો જરીક.
અને જો બસ બહાર જાઉં છું, જમવાનું લેવાનું છે એટલે એ લેવાઈ જાય અને 2 થઈ જાય. કન્ડિશનર લેવાનું છે અને હજી કંઈક લેવાનું હતું, ભૂલાઈ જાય. બહાર જાય ને તો ભૂલાઈ જાય, અંદર આવે તો યાદ આવે. તો એવું બધું છે. સારું ચલો બન્યા રહેજો આગળ અને આપણે બહાર જઈએ, જમવાનું લઈ આવ્યા. અને જે માસીને આગલા પૈસા દેવાના બાકી છે, માસીને જ્યારે મેં એનું ટિફિન લીધું હતું ત્યારે ભૂલાઈ જાય. પણ સારા એ બિચારા રાખી એમ ઘણી વાર મારી પાસે છૂટા બહુ ઓછા, મતલબ કેસ ઓછો હોય, ઓનલાઈન પડ્યા હોય, ઓનલાઈન માસી વાપરતા હોય આપણે દેતા આવીને બધું કરતા આવીએ. મિત્ર આપણે એને જમી કરીને અત્યારે બહાર બેઠા હતા ને મચ્છર હાવ વાત જવા દો, એટલા મચ્છર થયા. અત્યારે જો ખબર નહીં લાઇટ ચાલુ થઈને વયા ગયા ન કરવા, હમણાં એટલા આવી પડીએ ને કે કોઈ લિમિટ જ નથી. અને એક વસ્તુ તમને બતાવવાની એમાં શું ખબર, જો મિત્રો અવડા ચીપિયા જોયા તમે કોઈ દી? આખા તો લગભગ હાથમાં 50 હમાઈ જાય. મેં તો પહેલી વાર જોયા. જોતા આપણા જેવાના મોટા હાથ હોય ને હાથમાં ના પકડાય. खबर नहीं आप क्या क्या थी आवी जाई है. कहाँ से आ जाते हैं ऐसे लोग, कहाँ से आ जाते हैं ऐसे लोग. तो मित्र आम तो जो है भरा हो क्या बात आम जो आम बताऊं नहीं भगवान. मित्रों चीपियो મને તો અલગ લાગે, તમને નથી લાગતો? જો આપણે લેવા જવા તાને શું કહેવાય, ચીપડી કે બીજું કઈ? તમે જોઈન્ટ લીધા હતા કે કઈ લીધા હતા કે આવા આપો? કઈ સમજાતું નથી મિત્રો. મને બહુ હસવું આવ્યો આના ઉપર. આમ તો જેવું પણ ચીપુડી હે, ચીપુડી ચીપડી. એમાં કેટલા વાળ આવતા અહીંયા? અમારે જવાના તો વાળમાં આવે નહીં, પણ આમ તો અમારે માપના જ છે ને. તો જો આવું બધું છે અને મચ્છર ઉડે છે. તો હવે આ વ્લોગને આપણે મને લાગે અહીંયા જ પૂરો કરવો જોઈએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.